આપણી સાથે છે પંચમહાલ જિલ્લાના સમાહર્તા શ્રી આશિષ કુમાર સાહેબ. ઘણી બધી એક્ટિવિટી દેખાઈ રહી છે, પણ હજુ કન્ફ્યુઝ છે કે થવાનું છે શું. કુલ જે મોટા કાર્યક્રમો છે એ 3 સ્થળો પર થવાના છે. ગોધરાની જનતાએ પહેલી વખત નિહાળશે. બામરોલી રોડ ઉપર રાજ્યમાંથી જે અલગ અલગ પ્લાટૂન્સ આવેલી છે, ખુલ્લા રોડ ઉપર માર્ચ પાસ્ટ કરશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. ટ્રાફિકનો પ્રશ્ન હાલ લોકો અનુભવે છે. કાલોલ સિટીને જ્યારે પસાર કરીએ 146 કરોડનો એક પ્રોજેક્ટ છે. આજે 4 માર્ગીય કાલોલ બાયપાસ રોડ છે, એ પ્રશ્નથી લોકોને ખરેખર રાહત મળશે. 26 જાન્યુઆરીમાં રાજપથ પર જે રીતનું એક કાર્યક્રમ થતું હોય છે, આ જ રીતનું એક કાર્યક્રમ આપણા ગોધરાવાસીઓને અને પંચમહાલ વાસીઓને તે દિવસે જોવા મળશે. કયા કયા પ્રકારના કલાકારો આવવાના છે? કોઈ મોટા કલાકાર આવવાના હોય એવું? આમ તો ઈચ્છા એવી છે કે એને સિક્રેટ રાખીએ. તો આ નામચીન કલાકારો પણ છે, પણ હું વિચારું છું કે લોકો પોતે આવે અને તે દિવસે એનો આનંદ માને. જે રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લામાં થવા જઈ રહી છે, ગોધરા સિટીમાં થવા જઈ રહી છે. અને એવું હોય છે કે આમાં પાસ હશે, એન્ટ્રી કોઈ ફી હશે કે કઈ? એ લોકો માટેના કાર્યક્રમો છે અને જાહેર આમંત્રણ બધાને આપીએ છીએ. એમાં પાસની કોઈ જરૂરિયાત નથી. આપની ઉપસ્થિતિ વહીવટીતંત્રને ખૂબ જ એનું ઉત્સાહ વધારશે. બપોર પછી જે પરેડનું કાર્યક્રમ છે, જે સાંજે 6 વાગ્યા બામરોલી રોડ ઉપર છે, એ આપણા માટે એક નવો પ્રકારનો અનુભવ રહેશે. સાંજે જે મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે SRP ગ્રાઉન્ડ ખાતે છે, એના માટે હું આપ બધાને ખૂબ આમંત્રણ આપું છું.